રાજકોટ શહેરમાં જ અત્યારે મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય ઉડીને આંખે એ પ્રકારે આવી રહ્યું છે. એવા આજે ઘણા દિવસથી આ સમાચારો પણ વહેતા થયા છે. રાજકોટના જે 4 એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે. ફૂલછાપ ડિજિટલના માધ્યમથી અમે પણ એને ઉજાગર કર્યું છે. રાજકોટના નવનિયુક્ત સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઈ પીપળિયાએ ગત દરખાસ્ત જે આવી હતી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં, એમાં રાજકોટની અંદર કોઈ પણ રસ્તા પર ખાડો જે હોય તે બુરવાનો મજબૂતીથી કામ થાય તે માટે જેટ પેચ વર્કનું કામ જે અમલવારી થાય તે માટે દરખાસ્તને મંજૂર કરી દીધી હતી. પરેશભાઈ, આજે મારે એટલું જ જાણવું છે કે જે 4 એન્ટ્રી પોઈન્ટ સહિત રાજકોટ આખામાં જે ખાડાના પ્રશ્ન ફરી પાછા ઊભા થયા છે, તો કેટલા દિવસો અથવા તો કેટલા નજીકના સમયમાં પહેલા તો પેચવર્કનું કામ શરૂ થાય? જે બિલકુલ આપે કહ્યું તેમ ગત સ્ટેન્ડિંગમાં જે જેટ પ્રેચરની દરખાસ્ત આવી હતી તે અમે સર્વાનુમતે મંજૂર કરેલી હતી. જેટ પ્રેચરથી એ કામગીરી વહેલી તકે ચાલુ થઈ જાય, જેથી કરીને રાજકોટના મુખ્ય રાજમાર્ગો ઉપર અન્ય જગ્યાઓ પર કોઈ પણ જગ્યા ખાડા હોય તો તે વહેલી તકે તે બુરાઈ જાય અને જેટ પ્રેચરથી ખાડા બુરવાથી તેમનું આયુષ્ય પણ લાંબુ રહે છે. તમે રસ્તા ઉપર અત્યારે નીકળતા જશો, અમુક આપણા રાજકોટના કોઈ તો એન્ટ્રી પોઈન્ટ નીકળે છે, તમને કેવો અનુભવ? આપે કહ્યું તેમ એન્ટ્રી પોઈન્ટ ઉપર અથવા ઘણીવાર એવું બનતું હોય, દાખલા કે માધાપર ચોકડી છે તો એમાં અમુક પ્રિમાઇસીસ કોર્પોરેશનની હદમાં આવે છે, પણ એ પ્રોપર્ટી રાજ્ય સરકાર અથવા સ્ટેટ હાઈવે અથવા નેશનલ હાઈવેમાં આવતી હોય છે. પણ છતાંય આ જેટ પ્રેચરની એજન્સી છે તેમને આપણે કહેશું રાજકોટની પ્રિમાઇસીસમાં જ્યાં કોઈ પણ ખાડા હોય તે વહેલી તકે તેમનું યોગ્ય સમારકામ થઈ જાય, જેથી કરીને રાજકોટ વાસીઓનો કોઈ પણ હાલાકીનો સામનો ના કરવો પડે. પ્રજાને આપની પાસે ખૂબ આશાઓ છે. આપે જ્યારથી પદ ગ્રહણ કર્યું ત્યારથી આપની આખી ટીમ પ્રજાલક્ષી કામો કરી રહી છે, શું કહેવું? માનનીય મેયર શ્રી અને અમે 5 પદાધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીની એક નેમ છે કે જ્યાં માનવી ત્યાં સુવિધા. માનનીય મેયર શ્રી ઘણી વખત વાત કરતા હોય છે કે અમારા કાર્યકાળમાં કોઈ સિગ્નેચર પ્રોજેક્ટ ન થાય તો ઠીક છે, પણ રાજકોટની પ્રાથમિક સુવિધાઓ, રાજકોટની જનતાની પ્રાથમિક સુવિધાઓ, પાણી, રસ્તા, ડ્રેનેજની સફાઈ, સ્ટ્રીટ લાઇટો, આરોગ્યલક્ષી આ બધી પ્રાથમિકતાઓને આ બધી સેવાઓને અમે પ્રાથમિકતા આપશું. રાજકોટના દરેક રસ્તાઓ ઉપર જ્યાં મસ્ત મોટા ખાડા જ્યાં જે દર્શાઈ રહ્યા છે તેને પૂરવા માટે જેટ પેચરનું કામ શરૂ થઈ જશે નજીકના દિવસોમાં. એથી વિશેષ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમાઇસીસની બહાર પણ જો હોય અને છતાંય રાજકોટના રસ્તા ઉપર ખાડો હશે તો તેને પણ ત્યાં ખાડો બુરવાની કામગીરી કરવાની એજન્સીને ભલામણ કરી દીધી છે. નક્કી છે કે હવે રાજકોટની જે આ ખાડાની સમસ્યા છે તેને પૂર્ણ કરવા અત્યારે ખુદ સ્ટેન્ડિંગ ચેરમેન સહિતની ટીમ મેદાને ઉતરી છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.